બીજી રાશિઓ માટે પણ દાખલા તરીકે આપણે વૃશ્ચિક રાશિ માટે અશુભ કહ્યું છે. આ બધું જોતાં ભારતની જે રાશિ જે કુંડળી છે, ભારત ઉપર આ ગ્રહણની શું અસર હોઈ શકે? જી, ભારત જે સ્વતંત્ર થયું 15મી ઓગસ્ટની રાત્રે 12 વાગે, તો એની જે કુંડળી છે એમાં વૃષભ લગ્ન છે, એટલે આ ગ્રહણ એને 10મા સ્થાનમાં થશે. તો 10મું જે સ્થાન છે સત્તાનું સ્થાન છે. તો ત્યાં એના વિશે એવું કહેવાય છે કે જો રાહુ 10મો તો તું કરે વેરી વસ્તુ. એટલે ભારતના જે 10મા સ્થાનમાં આ ચંદ્ર ગ્રહણ થશે, તો એ હું એમ માનું છું કે એને કારણે આપણે રાજયોગ થશે ભારતનો આગળ ઉપર. આ એ પ્રકારનું ફળ આપણી સામે શત્રુઓ ફાવશે ને. અત્યારે આપણા ઉપર જે ટેરિફ નખાયું છે, ચીન છે, એ ચીન તો હવે માનું કે એની સાથે નવા મૈત્રી સંબંધો શરૂ થઈ ગયા. પાકિસ્તાન વારંવાર ડુંબાણા કરે, તો આ બાબતમાં આપણા શત્રુઓ છે એને આપણે ડામી શકશું. જોકે સરહદે ડુંબાણા થઈ શકે છે, કારણ કે ગ્રહણ પછી યુદ્ધની શક્યતાઓ દુનિયામાં ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. તો હું માનું છું કે આ ગ્રહણ યુરોપમાં દેખાવાનું છે અને રશિયામાં દેખાવાનું છે. તો થોડા સમય પછી રશિયા અને યુરોપનો સંઘર્ષ વધી શકે છે.